અરે સતુરજી તમારે કેવું પડે યાર. હાવ ખાવ શું કરી તમે એટલો કરશનજી હું તો કહી ગયો એટલે પણ હું કયો જ નતો ખરેખર યાર જમી ફાટી જોત. અર્જનજી ના બોલ્યા પણ શું કરવાનું ઈ આઈને ઊભા રે. માર તો કેવું છે તું પણ પોપટલાલ એમ કે હે કે આ દારૂ એવું વચમાં ખોટું બોલે છે એમ. અને પાછું જો તો એ વાત એક નક્કી કરી લે. હા એ રોક્યા છે માર તો પડ્યું જ છે કાજુ બદામ બોલો આપણે બધાનું પડ્યું નહીં લે ઈ હેદર. મોટી વાત આ સંતાન. અને આ મૂર્ખો કે હું તો કાળી ધરતીનો કાળો નાખશું મોઢું જ નહીં લે તારા કહેવાનું કઈ કેવું તું તાણ એટલે કાળી ધરતીનો કાળો નાક કહી દો. પણ છું હું તાણું. એટલે હું કીધું તમે મોટા માણસ છો તમે ક્યાં હો? અરે જળજા સતુરજી તમે હાવ ખાવ કરી યાર. એટલે જો જેના જેના માણસો કઈ જોજો મોટા માણસો ના કહેવાય એમ. વાત એટલે સાચી. તમે કહો ટાઈગરો તો કરી દે. અરે યાર પણ પેલું થઈ રહ્યા પછી શું કર્યું. અને જો એટલે કરી રહ્યો છે એટલે પોપટલાલ કે છે મારા ઘરમાં તો કે ઘણું પડ્યું છે આપણું ને આપણી બધી વસ્તુ છે અને કીધું મારા ઘરમાં કે ઘણું પડ્યું છે કીધું. અરે તે ખાવા રાખ્યું તેમ કેતો. તાણ અમે ખરેખર કરવો હો પ્લાન કરવો પડશે એટલે હું બોલો જ કરશનજી પણ ખરેખર તમારામાં કોઈ ના બોલો જ ના બધો ઉપાડો મારા હાથમાં આવત અને અરે પણ બોલવું પડે સતુરજી એવું થોડું ચાલે. કેવું પડે તમારે? હું એકલો ના કહું. અર્જનજી તમે ના બોલે હા બોલતું. અર્જણજી એવું નહીં બોલતા કશું કો કહેતા નહીં. એટલે હું તો કહી દેવાનો હતો એ વખત ને એ વખત પણ એ પેલું શિવ ના રે લે શિવ ના રે હોળીનું ના રે ઓહો એ આપણે ઓરવું નતું કે એટલા માટે એક કામ કરીએ મારા પાસે એક આઈડિયા આવ્યો છે શેમ કે તું બીજા ના વાજે રે તમે બીજા ના વાજે રહો આપણે છે ને હું હાથ ઊંચો કરું એટલે બધો સાચી બોલવાનું કે પોપટલાલ તમારા ઘેર જે આપણે લાડવા કર્યા હતા ને ગુંદના એનું જે કાજુ બદામ દ્રાક્ષ ને બધું જે વધ્યું હતું ને એનું પાછું આપણે વેસવું છે જેને જે ભાગમાં આવતું એ બધું આલી દો ના આલવું હોય તો ફરી લાડવા કરીને લાડવા વેસી મારો પણ એનો પાર મેકો એમ કહ્યો બધો સાચી કહેવાનું હું એકલો પછી નહીં કહું પાછું બધાનું હંગાજી કહેવાય. આ વાતમાં તો બંધાતા તો હું આ ઊંચો કરું ના કશે ને બંધાઈએ બંધાઈએ બંધો ના હા આ પેલું થઈ રહ્યું શું કરવા કોઈ ના પાડ્યું હોય તો. પણ બોલવું પડશે પછી હું એકલો બોલે ને પછી આખું નારિયેળ ખરેખર મારા ઉપાડી ગોમમાં ફરવું પડશે. હું બોલ્યો હું તો બોલ્યો તમે બોલજો બોલ્યો શેળી બોલ્યો. હું એ બોલ્યો અને નારિયેળ શું ઉપાડવાની જરૂર છે? તો હોળીની તો વાર છે. એ તો બોલી નાખશે એની ચિંતા ના કરો. નારિયેળીમાં સાઈડમાં મેલો પણ બોલવું પડશે. સારું બોલી. હા જેવો આ ઊંચો કરું એટલે બધા બોલજો. બોલી નાખશે લડ. પાછું જવું છે પાછું જતા રહો કઈ ગયા કઈ દેવું પાર જ નહીં લ્યો કઈ જો સળી છોટ કઈ હટજો બળો પાછા એટલે. શાક બગડી ગયું છે કીધું મૂકજો વળાકા તે કોઈ વેણી બેણી ઢોકી ને કૂતરે ફાળી નાખી છે. ઓ જો પેલા મોટા માણસો હા કોઈ શું કરત તમે. મોટા તો તમે છો શંભુજી અમે અમિત જેના એટલે મોટા માણસો જ છે આપણા બધા મોટા જ છે. એટલે શંભુજી કાળી ધરતીનો કાળો નાખશું હું બરોબર પણ તમે ગામના મોટા મોભી છો એટલે મોટા તમે કહેવો. એટલે મારા તો બધા મોટા જ ગણાય મારા હરખા જ ગણાય. એ જણા મોટીનો અમે ભેદભાવ રાખતા જ નહીં પણ તમે સારા ભેળા મળીને જાઓ ઉપડ્યા છો. તું એ ખાલી શોર્ટમાં કહી દીધું હોત હા કે શંભુજી તમે મોટા મોભી છો તો આટલું બધું શું કહેવાના આવશે કાળી ધરતીનો કાળો નાગ ને હા આપને બધું એટલે ચતુરજી કાળી ધરતીનો કાળો નાખશું એટલે કહું કા તાણ હું ડસા વગર નહીં રહું. તમે જાઓ ઉપડ્યા છો. પોપટલાલ નહીં જતા હતા કીધું હું સગા આજના જ કીધું પ્રોગ્રામ કરી નાખશે મેચીના લાડવાનો. એટલે તમે તો જબર થઈ રહ્યા હતા પેલા વધ્યા તે ના થઈ રહેવા નહીં પણ થઈ રહેવા આયા છે થઈ રહ્યા આયા છે એમ કે અને બીમાર હશે પાછો બીમાર છે તે ના હોય તો બધ્યાલો બાપડા હા ને. ઓ અને આ શું કર્યું છે તારે આ જો કૂતરે બધા બોરા ફાડી નાખ્યા ને પલળી ગયું છે ભાઈ મેણિયું ઉડી ગયું હતું એટલું તો એ 50 રૂપિયા મેન્યુ નહીં લઈ એકતા લે એટલે ભાઈ લાયેલો હતું પણ આ તો કૂતરો નહીં રવા દેતો હોય ફાળી નાખે તો શું કરવાનું. જો જીવને ખાવા ચતુરજી ખાતો નહીં પણ આ રમતી વાળું છે કે એટલે ફાળી નાખે. જો તમે ને હવેળું બધ્યાલો બાપડા હા ને મજાક કરું છો આ કૂતરો ના ખાઈ પાછો કૂતરો તો ના જ ખાઈ કે લેડો મારા ઓળખે ઓને જબરજસ્ત કરી છે. તાત્કાલિક પોપટલાલ નો ખોરાક કરી આલે છે સારું કહેવાય. ઓ જીગા અરે ભાઈ આવજે બોરા બે હરખા કરાવજે. લે જંપુજી બોરા ફાટી ગયા ને હવે ના હરખા કરાય ભાઈ આ વેરાઈ જાય ને કૂતરો છે બગાડી નાખે છે તો હરખા કરાવજે. અને તું જો આપણે તાર કાકો એક બાજુ બીમાર છે ને તું જો રખડે છે. લ્યો વાળી કને કીધું આવું એટલે હમણાં તો પેલા ચતુરજી નરજનજી ને બધા ગયા તે કે
પોપટલાલ બીમાર છે તે અમે કી ખબર લેવા જાય છે, ખબર લઈને આયા ને પાછા એ તો કે અમે કી મેથીના લાડવા બહુ જલ્યા છે કે બાધા અવાઈ જાય છે કે અલ્યા ના શંભુજી, માર કાકો તો દાડાના 2 મેથીના લાડવા ખાય છે, એ બીમાર થતો હ? અલ્યા તાર કાકો બીમાર નહીં? ના ના, અલ્યા તાર પેલા તો કઈ ગયા કે અમે તો કે મેથી બોધવી છે પાછી કે પોપટલાલ થોડો ખોરાક કરીએ કે આટલો શિયાળો કાઢી નાખે છે. શંભુજી એ મને ખબર નહીં, પણ કોક વળી બીમાર તો નહીં એ મને ફાઇનલ ખબર છે. અલ્યા તારી આ એ 4 વળી બેળા છે, કોઈ નવું ના કરે તારી વાત છે. બોરા તું જો કોમ જતો જો બોરાત પાછા હરખા કરું જ પણ ઓને અમે કોક ખબર કાઢવી પડે ને કોક નવું કરશી સારા ભેળા છે કે ના ના, એવું તો કોઈ થાય નહીં. માર કાકો તો ઘેર છે બેઠો શાંતિથી. બેઠો છે હાર તો હું એ જઉં તે ખબર બબર લેતા આવો. હા હા, બેસી ના ના રૂ તો આ શાક બગાડી નાખે છે. હું તો કીધું આ બોરો છે ને જેનો થતો જાય છે રૂનો, પણ આ તો બેસી બેસીને બગાડે છે. મજાવાનો કૂતરો કોઈ આવીને બેસી જાય છે. આમ રાતનું છેલ્લી હાથ રાખવાની. આમ હેતરમાં તો કામ કરવા જવું તો પડે કે તાને શું કરીએ, બાકી આ કામ કરીને શેમાં આટલા બધા એકદમ વળી આવી ગયા પાછા? હા આવા જેવું હતું એટલે હું તો કોઈ હોય તો કોઈ આમાં તો કોઈ જીગાનો કોઈ આવી વાત નહીં પાછા. ના આવી વાત નહીં. ના આવી વાત નહીં, કોઈ ભેગા નહીં કરવાના આટલા બધા માણસો. શેમ આ કોઈ કોમ છે કોઈ? ઓવા કોમ છે. શું કોમ હતું જી? બોલ કિલ્યા બોલ તમે બોલો કે પણ પછી છેતરતા ના હો. હું બોલું છું પછી ખરેખર બધું આખું નારિયેળ પાછું. ની છેતરીએ ચતુરજી, એટલો તો વિશ્વાસ રાખો કાળીધર તેના કાળા નાગ ઉપર. વિશ્વાસ તો છે, થોડો વિશ્વાસ છે, પણ હું છે કે પોપટલાલ આ બોલો ગભરા કર બોલો. તો હું કે આવું છું એમ કે ખાલી મને કેવું તો ઘણું એ છે. એટલે તમારે જોવો છે હું એમ કે છે પેલા લોટ થઈ રહ્યો છે, ના લ્યા ઘઉં થઈ રહ્યા છે, નહીં થઈ રહ્યા. ખોડ થઈ રહી છે, હું થઈ રહ્યું એમ કે ખાલી તમારે હું જોવો છે. ગોળ જોતું બાબમ કરી છે અલવરાવું હાલ હેડો હા મૂકી દુકાન કરી ખુવા જે જોતું અલવરાવું તય બોલતા નહીં યાર. કીધા આગળ ખબર હું બોલતા નહીં શ્યામ ના ગોળ ગોળ વાતો કરો છો. ભલા માણસ હોય કે નહીં આટલા બધા માણસો આવી નહીં થઈ રહી લ્યા. તારા ઘરમાં પડ્યું છે ને હું કરા પછી મારા ઘરમાં થઈ રહ્યા. એટલે તો ક્યારે હું માગો છો લે તમે? મારા ઘરમાં પડ્યું છે બોલો હું કરું તમારે કહેજો. એ તો એ સારું છે, શું કરવાનું છે તમારે? હા એ રહ્યો તો કીએ છે તાનું વાળી કીધું. હા કહી ગયો આ તો કઈ પટી ગયો પાર થઈ ગયો. એ કેસ ખરો પણ એમ કેસ એટલે કે ખરેખર આપણે વેસી કાઢી એમ કેતો નહીં. એ માણસ તો નહીં બોલાતા એ કહી ગયો ખાલી વાત. કહી જો પોપટલાલ બોલો ગભરાયા કરો બોલો. હું કેવું તો એમ કહેજો પેલા મને ખબર પડે તો ગુળગુળ વાત નહીં કરો. આ શું કરું છું બધા હાચી બોલજો બરોબર. આ આપણે ગુંદા લાડવા કર્યા હતા એનું બધું વધ્યું તો કર્યું કાજુ બદામ નો એ બધું તમે વેચી કાઢો છે. એમ કે બે દાડા થી ઓટા મારીએ છીએ એ કાજુ બદામ માટે તો ઓટા મારીએ છીએ વેચી કાઢો. એટલે અમારે ગુંદા લાડવા બધું વધવા છે ઘેર અલગ છે એટલે એવું કહેવા માટે અમે ફરતા હતા. એ વાત છે રીહે બોલો એમ. ઓહો મૂર્ખા અમે ખબર પડે કે રીહે બોલ કઈ એક તારી મુકી સમ કહેતા નહીં જોઈ જાતું નહીં. આ તો તમારા છે મને અમે ખબર પડે. ઓહો પોપટલાલ ઓન લેવું છે કા એટલા આ બધા લઈ લઈને ફરું છે મમ્મી. એટલા વિશ્વાસ નહીં આવતો રે અમારા પર. અમારે ઘેર પડે અમે શું કોઈ એકલા ખાઈ જઈએ કોઈ? મને તો વિશ્વાસ છે પણ સતુરજી નહીં લેવા અમન પાછી ફેવરેટ છે. તમે શરમ આવતી નહીં ભાઈ થઈને તે આવું અવળી વાત કરો છો મૂર્ખો શરમ વગરનો. અરે પોપટલાલ સાચી વાત છે. આ હવારોના હા હાથ નતા કહેતા કે હેડો પેલું વધ્યું છે કે લઈ લેવું છે. આમ થોડો ઘણો વિશ્વાસ રાખો. શું આવું કરો છો? કાજુ બદામ કેટલો પડે છે એ બધા કે આપણે લઈ આવવા જ છે. ઓહો એટલે પોપટલાલ આર્યો લઈને આર્યો કહેતો તો બધું કે પેલું વેચવું છે એટલે આપણે બધું વધ્યું છે રહ્યું પોપટલાલ ઘરમાં આર્યો તો મારા પાસે પછી હું બધું લઈને આવ્યો છું. અરે સતુરજી પહેલા તમે આવ્યા હતા મારા ઘેર 2 જણા. હું થોડો આવ્યો તો કેવા તો આ મૂર્ખો લઈને આવ્યો તો બોલ કે બોલ. એટલા પોપટલાલ મેં કીધું કોઈ માગ્યો તો વારપા કોઈ એટલે કને જોવો છે તારા જોવો શું જોવો છે કે છે કાચો ના પોપટલાલ. તાણ મારે તો નહીં જોતું. મારે તો છોકરો આમાં ફળિયામાં ગોળા ખાય. તમારે જોવો કરશે નહીં તમારે જોવો છે કે હું તો જોડતો જ નહીં પડી શક નહીં પડી એ વાત જ. તાણ આબરૂ કાઢવા બેઠા છો અને તમારે જોવો સર્જન કેમ કહેજો મારે નહીં જોતું પોપટલાલ. આ તો આરોય લઈને ફરફર કરે છે. આ રાઈલેન ફરીમ કે ઓહો તાણ તમારે જોવો સતુરજી કેમ આબરૂ કાઢો છે કે છે પેલા તમે તો અલે હું એકલો નહીં ફરતો બધા ફરે છે બધાને જોવો છે યાર. અલ્યા આ મેરો બધું તમારે હંગાચી આવી છે મને એવું લાગે છે તો એટલે ના આવ્યા છો. એવું નહીં બધાને જોવો છે. આ તો બધા આઈને ફરી ગયા છે યાર. ખરેખર પીણી થઈ મીટિંગ કરી હતી કે હું તમે આ ઊંઝો કરજો અમે બધા બોલશું. ઓય આઈને બધા ફરી ગયા છે યાર. એક કઈ બોલતા નહીં તો પેલા બોલ્યા છે મને ખબર છે તો એટલે ના આવ્યા છે નાટક તો એ જ કરે છે. મેરો લઈને આવી ગયા છે મારે નહીં જોતું પોપટલાલ. એટલો વિશ્વાસ નહીં આવતો મૂર્ખો મારા પર વિશ્વાસ નહીં આવતો. ખરેખર આ કળિયુગમાં કોઈના વિશ્વાસ ના રહેવાય. આખું નારિયેળ બધું મારા
ઉપર આવ્યું છે ને આખું ગામમાં મારે નાની ફરવું પડશે કેમ કે હગા ભાઈનો એને હગો ભાઈ છે ને નહીં થતો લ્યા આ જમાનામાં. મૂર્ખા છે આઈ જ લેવા પાછા આવા તો લઈ તો જો પણ કદી જિંદગીમાં મારા ઘેર પહેવાડ્યું તો કહેવાનું વિશ્વાસ નહીં આવતો એટલો મારો વિશ્વાસ નહીં આવતો ખરેખર સેવા માણસો છે. એટલે પેલાને એકલો પાડી દીધો લે આપણે મૂર્ખો. અને આ તો બોલ્યો જ ના વાંધો મોટું જ નહીં. તું વળી શું બોલ્યો છે? આમ પેલાને રીહ ચડી હ ને બહુ આખી વાટી કાયો ને કાયો હ ને આમ તે આપણી પથારી ફરી જો ને. હું પથારી ફરી પણ બોલવા જેવું હતું જ નહીં. અર્જનજી પેલો સાચી મને આમ કઈ નાખતો ડોહો તો ખબર છે કે? એ તો મને એ ઓમ કરીને હાધો હોય એટલે કોપની તો ખૂટી જાય છે પણ એ પેલો એકલો પડી ગયો છે અમે મારે ખરેખર આપણો ભાઈ બંધ એકલો પડી જાય એમ ના મજા આવે. પણ એ વખત બોલાય કે મૂર્ખા તારે આપણે દગો કરી દીધો. દગો તો કર્યો જ છે. આમ અત્યારે નહીં જવું પડે છે કે મનાવવો પડે. સાચી વાત. મોની તો જા પણ કાયો થા ને સહન કરવી પડે આપણે બધી જેટલી રીહ હ ને એટલી બધી સહન કરવી પડે પાછી. ઉતારી તો ખરા જ કે આપણે બોલ્યા નહીં. રીહ તો ઉતારવાનો જ મોણા થાપડા. રીહ તો ઉતારવાનો છે અને મને ખોટું લાગ્યું છે એટલે કોઈ બોલ્યું ના કે એટલે મને ખોટું લાગ્યું છે. તારા તો બોલાય મૂર્ખા. બોલવાનો જ હતો પણ એવું પેલું છું કે એટલે પછી કોઈ ના બોલી શકે. કરશનજી તા એ તો બોલ્યા હોત તો સારું હતું. હું બોલું પણ પેલો તો ઓમ ઓમ કઈ નાખતો તો બધાને ત્યાં જોઈ રહ્યા હતા કેમ કરતો તે ડોહો તો ટેક જ નતો દેતો ને. લે હેડો આમાં આપણે ઈ જવું પડે. પેલા દોસ્તાનું મનાવી પછી કોક કરીએ. લે હેડો ના. ખરેખર ભાઈએ ભાઈનો નહીં લ્યા આ કળિયુગમાં ખરેખર છે ને કોઈના વિશ્વાય ના રહેવાય. તાણ હું મને એકલા નળખો કર્યો અને હાથ એકલો ઊંચો કરાયો ને આખું ઓલીનું નારેળ મારા હાથમાં હવરાઈ દીધું એટલે હું છે કે અમુક તો કોઈના વિશ્વાય ના રહેવાય ભાઈ. તાણ હું આ તો હું કે મારા એકલાને થોડું હતું તો બધોનું પણ શું કે આ કરી નાટક કરી લે હોય આ છે કરીને બધું કરી છે પણ હું છે કે તો કદી હોવાના વિશ્વાય હું રહું ના એમ. તાણ હું હજી હું રહી જાય સાહેબ કોઈ નહીં રહી જતું ભાઈ બંધ. તને એકલો પાડ્યો ને એટલે બહુ ખોટું લાગ્યું મને. અર્જનજી કેવું હતું? એટલા મૂર્ખો તો એ બધો પ્લાન બનાવ્યો મને એકલા હાથ ઊંચો કરાવરાયો અને બધું આખું કોળું બનાવરાઈ દીધું લ્યા. શરમ આવે છે લે જાલીતા. એટલે શરમ આવી એટલે તો લેવા આવ્યા છે અમે. શું લેવા આવ્યો છો? એ મારા વગણે છે ને આ પગ મૂક્યો અમે કદી આવતા ના લેતા એ કરશે જો તો કહી દીધું એવી પાછું. વાત નહીં સતુરજી. વાત સમજો. પેલા ડોહાઈ એવું કરી વાહ ઓછું છે. તાણ કદી એવું કરી ડોહાઈ પોપટલાલ જેટલો કાયો થતો હતો અને મને થોડું દુઃખ જેવું તો લાગ્યું કે મને એકલા પાડ્યા. એ પોપટલાલની નજરમાં તમે હારા થઈ ગયા અને ચતુરજી ખરાબ થઈ ગયા એટલે તને મારા કોઈ ભય જોતો નહીં. બધા તમે હોના ઘેર થતા રહો. આપણે કોઈની જરૂર નહીં લ્યા. મારો છોકરો જે દાડો પહેણાવાનો થાય ને હું એકલું જ જોઈ લ્યા. એકલું જોઈન લઈને જો અને એકલું પહેણીને આવ્યો. કેમ ગરમ થઈ ગયા છો? ગરમની તો વાત છોડો ચંપુજી. ખરેખર હું નહીં છે વાત કરો. અલ્યા પેલા મેચીન લાડવાનો પા આકરો થઈ ગયો છે કોણ છે? મેચીના લાડવાની વાત છોડો ઓય કરતા પથરાના લાડવા થઈ ગયા છે એવું કરી મેલ્યું છે. એટલો બધો પા આકરો ના કરાય. આમાં ડોહો એ હું ના ખાઈ છે કે શંભુજી ખરેખર અમે થોડા દાડા પહેલા ગુંદરના લાડવા કર્યા હતા અને બધું વધ્યું હતું બરોબર. અને એ વધેલું કાજુ બદામ ને ધડાક બધું ખરેખર જીગો ખાય છે ઘેર બેઠો બેઠો. એ વાત ખરેખર આને ખબર પડી બરોબર. કોને જેવી ખબર પડી આવ્યો મારા ઘેર પછી મને વાત કરી કે પોપટલાલ ને કાજુ બદામ ને બધું ખાઈ છે જીગો ને બધા કે આપણે કે બધું આપણે ભેગું છે કે વેસી કાઢો. અમે બે જણા ભેગા થઈને અને કરશનજી લાવી ગયા. કરશનજી કી વાત હાશી છે કે અરે આપણે બધું વેસી કાઢવું પડે. ચાર જો કે પોપટલાલના ઘરમાં પડી રાખીએ પછી બધા ભેગા થઈને આ ઓના ઘેર જા જો આર્યો કે વાત હાશી છે આપણે બધા થઈને વેસી કાઢીએ કે બધો બરોબર અમે પ્લાન બનાવ્યો વેસવાનો. અને જ્યાં પછી પોપટલાલ નહીં અને બધું કીધું કે આપણે બધા હાચી બોલીએ. હું જો આ તો ઊંચો કરું એટલે બધા હંગાચી બોલજો એટલે હું એકના ઉપર નારેળ ના આવે. જેવો હું એ હાથ ઊંચો કર્યો ખરેખર શંભુજી ના થવાનું છું સર. હું એકલો બોલ્યો ના રે ચાર જણા તો ત્રણ જણા લ્યા. ત્રણ જણામાં એક બોલ્યો ના લ્યા કે ખરેખર પોપટલાલ મારા પર કાયો છો હું અળખો થઈ ગયો છું એમ. અલ્યા પણ હું બળતો ભેળો કરતો એ વખતે તમે નીકળ્યા મેં પૂછ્યું અલ્યા શું જો છે કે પોપટલાલ બીમાર છે. અલ્યા પાછા 4 જણા ભેળા થઈને નીકળ્યા અલ્યા શું જો છે કે ગુંદના મેથીના લાડવા બધવા જાય. આ તો મને તો જીગો એ નીકળ્યો તાને ખબર પડે પોપટલાલ તો બીમાર નહીં. આ તો તમે પેલે કાજુ બદામ હાથે તમે આ બધી અળિયા ડોટો કરતા હતા ઓમથી ઓમ નોમથી ઓમ. મારે એકલા જ નતું જોતું
આ બધોનું જોવો છે કાજુ બદામ. અલ્યા પણ હિયારો હતું તો તમારે કેવું તો પોપટલાલ ને હિયારું થશે આપડે વેચીને હાલ દો અમને અમારા ભાગનું તો હાલ દો જ બાપડો હો. પણ આ બધા તૈયાર હતા કે આપણે બધા હંગાથી કેવું અને વેચી કટાવશું અને આ મૂર્ખા એકે બોલ્યા ના મને એકલા નળખો કર્યો એટલે મારા તો છે ને આ ભાઈ મારા જોવું ના આપણે તો છે ને આછી ભાઈ બંજી બજી જઈ એમ. અલ્યા પણ એ તો ઈવોને તમારે ભાઈ કેવું તો બધા હાચી કેવું તું તમારે ઓને એકલા નળખો પડે. મારે તો શંભુજી બોલવું જ હતું. ખરેખર હું અહીંયા બધા નાટક કર્યો છે. આર્યો હમાસર લઈને આવ્યો કે કાજુ બદામ ખરેખર જીગો ખાય છે કે સતુરજી આપણે વેચી કઢાવવું પડશે ન કહું શકે બધું ખાઈ જા અને આપણે રહી જા હોય કે 5000 નો સામાન હજી વજેલો પડ્યો શકે. અલ્યા તમે નતા કઈ એકતા મને યાર તંજાળે કેવું તું ઈ કને ભેળા થઈને નીકળ્યા હતા મને કીધું આ તો હું કે પોપટલાલ ને ભાઈ આપેલો હિયારો છે એ બધું વેચીને હવ હાલ દો જે આવે મુઠી મુઠી વેચી કઢાવ્યું હોત. મારા તો જોવતું નહીં તય તારે ખાઈ લેજો અને આછી મારા ઓગળીને આવતા લાઈમ. અને હેડો એટલે આપડે હું તમને કરિયાણું વેચ્યા કને રહીને વેચાલું છે હેડો. આ તૈણ ખવડાવો મારા જોવતું નહીં. એટલે શંભુજી હું એ કહેવાનો જ હતો પણ પોપટલાલ એટલો કાયો થઈ ગયો ને ત્યાં કાળા નાગને ટાઢું પડી જવું. એટલે એ તો શેટીલો ડોહો છે ને એને એવું ના કહેવાય તો એ તો પછી શેડ્યો જ કરે ડોહો. અને તમારે કરિયાણું નહીં જોતું 3 જણાનું ના જોવે છે. તમારે કર્યો તો કયો કેમ ના પાડતા તમે તમારે ના જોતું હોય તો હું સતુરજી નું વેચીને હાલ દેવરાવ મારે તો તમારે જોવે છે શંભુજી. મારે જોવે. તારા જાડે છે શંભુજી મારે જોવા જ છે મારો છોકરો માં ફળિયાના ગોળા કઈ છે હવે અને કાજુ કરજણ બદામ તમારે તને અમારે શું કરવાના ભાગ તો જોવા કે ભાગ જોવો છે ને તો પછી ચોકને કે હક પોપટલાલ શંભુજી આ જો છે પોપટની ગોળી બોલું છે લે કે ખરેખર જોવો છે ને એ તે કઈ બોલતા નહીં. પોપટ કાને જઈને બંધ થઈ જાય છે કહેવાનું. તાણ બધું ખરેખર બધું મારા પર આવ્યું છે એમ. હેડો તમારે જોવું તો હું કનરે વેસવરાવું છે હેડો. ના અરે ના પાડતા હતા કે અમારે નહીં જોતું ખાલી 2 ભાગ પાડી જાય પોપટલાલ ને ભાગ મારો લેડો. ના સતુરજી એવું ના અમારે જોવા છે. ના ના શંભુજી ચતુરજી જોવા છે. અલ્યા તાને આ માણસ ને અળખો ના પડા કયો બધા હંગાતી જતા હંગાતી કેવું પડે. આ અર્જનજીના કારણે એવું થયું છે. તમે એકનું તમે અળખો પાડો ને તમે બધા વાલાલ વાલારો એવું થોડું ચાલે. હેડો આમાં હું વેસવરાવું છું કનરે. તો એ કહેજો પાછા પોપટલાલ ખરેખર આ બધાને જોવતું હતું પણ આ માણસ ને અળખો કર્યો. એ તો પોપટલાલ ને હું સમજાવું છું. કહેજો પાછા ખરેખર મારું નામ ખરાબ થાય છે ગામમાં ના ના પાછું. ની દવા દ્યું નામ ખરાબ લેવડો તાણ. લડ કાળા નાગનું એ ખરાબ ના થાય. ખરેખર મજૂર કરે છે ને મજૂર તો હવે કોમ જ કરતો નહીં. ના ના મારાનું વેણ કરવાનું મજૂર હું લ્યા કરું તાર હું કંટાળી ગયો ખરેખર મજૂર છે આમ તો લાભ જ નહીં એકલા વેણ કરવું છે. પોપટલાલ શું નીકળ્યા તારે હા અને શું આપવું પડ્યું તમારે? અલે આ બધા આ કરિયાણાના ડખા છે કરિયાણું ઓય, અલા તમે હું હાધું છે ને કરિયાણું કરીને આ એક તારના સતુરજીને આવશે ને અમે વળી તમે લેતા એમ ના આપતા વાર કરિયાણું થઈ રહ્યું વળી પાછું તમારે અલ્યા. થઈ રહ્યું ને તો હું લઈ આલો હેડો બાબુને કર હેડો હાલ જેટલું જોવો ને એટલું લઈ આલો ભલે મારે ઘઉં વેચી મારે પણ તમને કરિયાણું લઈ આલો સાથે હટજો હેડો તાર કરવાનું છે એમ કે અરે પેલા. પણ શાંતિ રાખ મારા ભાઈ કરિયાણું પેલું જે હિયારું પડ્યું છે ને અલ્યા કરિયાણું સાંભળ્યું પડ્યું છે મારા ઘેર અને જોતું હોય ને તો મારા ઘેર છે વધારે આલું બીજું તો હું કરું કયો અને ઓટા માર કરે છે આબરૂ કાઢે ખાલી ખોટી ચંપુજી. અલે આબરૂ નહીં કાઢતા પણ ઈહોના ભાગનું જે આવે મોટી મોટી એરિયા વેચી લ્યો એટલે આ બધા વોગનું છાપ ખોલી નાખ્યું તમારું. એટલે મૂર્ખો કરિયાણું જોતું હોય ને કે આવું પડે એમ તો બસ હું હાલ દે કરિયાણું તો હાલ હું જોવો છે કેજો. અલ્યા પણ પેલું હિયારું તમારો કોઈ ગુંદ બોધવા લાયા હતા ને વધ્યું તો કાજુ બદામ ને એરિયા બધું વેચી લ્યો એટલે આ બધા ઝઘડા મટી જાય. એ વાત છે તારું ગોળ ગોળ વાત કરે પણ લાડવા કાઢે એ કરવાનું વજ્યું છે એ તે માગો છે એમ કે તને હરખી વાત કરો ગોળ ગોળ હું જૂન જે વાતો કરો છે યાર. અલ્યા કરિયાણા માટે જ આરાય આવતા હતા પણ કઈ નતા હેકતા કે પેલો ડોહો કે હમણાં શેટીલો છે ને હમણાં કે ના કહેવાનું કે હા એટલા બાપડા નતા કહેતા. એટલે પોપટલાલ ખરેખર આયા તો કેવા અને હું પ્લાન બનાવ્યો તો કે બધા હાચી કે હું એમ હું કીધું જેવો હાથું સો કરું બધા બોલજો પણ હું આઈને ખરેખર હું જેવો હાથું સો કર્યો ને હું એકલો બોલ્યો અને હું એકલો અળખો છું ને આ મૂર્ખા ખરેખર એ કઈ ના બોલ્યા અને મને અળખો કર્યો છે. હું રાઈટ છું પણ હું છે કે આયા બધું onye નાટ્ય કરીશું onye અને અરે પણ કરિયાણું લેવું તો સોખવટથી વાત કરવી પડે યાર ગળી ગળી ઓટા માર કરે ના ચાલે યાર કરિયાણું મુકાય નહીં ખાઈ ગયો એમ નેમ પડ્યું જ છે કરિયાણું તો. વાત હાશી છે પણ એ વેચવા માટે તમે આ 2 ઓટા માર્યા અને હું તો વેચવાનું છે. અલે સતુરજી મેં આને પૂછ્યું તું અર્જનજીને પૂછ્યું તું અને કરશનજીને પૂછ્યું તું તમે જોવો છે કે તમારે તો કરિયાણું એમ કહેજો. બધાને જોવો છે શંભુજી પૂછો. અલ્યા કરિયાણું તો બધાને જોવા છે પણ આ મૂર્ખે દગો કર્યો છે ને એનો બાપડા હાને અળખો પાડ્યો છે. અલે કહેતા નહીં પણ જોવો છે કે કરિયાણું એમ આપણે તો કહેજો. હું પૂછું જાણે છે તાર કરિયાણું જોવા છે અર્જનજી તમારા જોવે છે મારે. અને તમારા કરશનજી કરિયાણા ગામ થોડું ચાલે હતા આ જોયું જો કે છે ને કરિયાણું જોવો છે તમારે એમ કે કરિયાણું પડ્યું જ છે એમની મજ એ. નહીં ખાઈ ગયા અમે. અને જીગો છે ને રોજ ખાય છે એવા હમાસાર મળ્યા છે હમાસાર હારે લઈને આવ્યો તું કાજુ બદામ તો અડધું ખાઈ રહ્યો છે લ્યા. એટલે જીજાન બોલાવજો કેમ ખાય છે રોજ કાજુ બદામ હિયારો હોય ને ખવાય લે એ કટ્ટુ લેતા આવો, પટાઈ દીધું લાગે છે
અલા જીગો સોય ખાઈ નહીં જો કાજુ બદામ એમ નીમ પડે છે જીગા, જીગાને હું બોલાવું ઉભા રહો, જો છોકરાને પૂછીએ. જીગા બાઈને ને કહેજે બોલો. આ તનો અરે ભાઈ યારો પેલો કાજુ બદામ હતો એ તમે કેમ ખો છો છે? અલે શંભુજી મફળે કહું હું તો. અલે આ તો કે હું મગફળીઓ ખાઉં છું. ઓ ઓમ ખબર પડે નહીં પડતી કોઈ હું હા આપણું કાઢો છો એટલે મને કીધું છે જીગા કે હું કાજુ બદામ ખાઉં છું. અલ્યા કદાચ ના તો શિયાળો સાચે ડોહો લાયો હોય છોકરો માટે કે હું મુઠ્ઠી લઈ જાઉં કાજુ બદામ. અરે ભાઈ થઈને એટલો વિશ્વાસ નહીં રાખતો ચરણમાં કડો મૂર્ખો હા ખાઉં આપણું કાઢો છો અને કાજુ બદામ તમારી ખાઈ જાવ તો હે લાઈ આલો બીજી એટલે હા 2 વખત પૂછ્યું તું લ્યા. એટલા વારે કીધું છે એટલા અમે કોઈ હેડેડ કરીએ છીએ લાવો હડો શંભુજી એવી વાત નહીં. આ તો અર્ધનજી નેકાતા હતા કે હું મફળે ખાતો હતો પણ હું કીધું મને ની હિંમત કે આડે હું વાંધો છે. મને ખબર આવું મોટો ઝઘડો થાય આવું કરી નાખશે આ. ઉભા રહો તમારે કટ્ટું જોઉં છું કર્યો હું હાલ લેતા ઉભા રહો તાર ખરેખર મૂર્ખા તું અધૂરું હોબળીને આવે છે અને ખરેખર આ ડખો મોટો થઈ જવાનો છે લે આ કર્યોનું લ્યો હું ખાઈ ગયો એટલે એમની મત છે તમારું આટલું વધ્યું તું વળી. આટલું જ વાંચ્યું હતું ને તમારે? તું તો એટલું જ. અલે જાડે જાણે ગોઠ મારી દીધી અરે તારા આવું નહીં, હાથે. નકર મારે છોડેલું હતું એ વેરી નાખ્યો. એમ નેમ પડ્યું છે આપણું કાઢો છે ખાલી ખોટી ખરેખર જોઈ આપણે છે ને નરી વખતે ના જોઈએ ને તો હજી કદી વિશ્વાસ ના કરાય મૂર્ખા તારા લીધે કેટલો મોટો ઝઘડો થઈ ગયો શરમ આવશે નહીં આવતી અરે કોકનું મરાઈ નાખશો અમને હું અર્ધન અત્યારે તો હકી હશે જોયેલું ને આ કોને હોભળેલું એ અત્યારે ખોટું પડે સરજનજી, એટલે અત્યારે કોઈના પર વિશ્વાસ કરવો નહીં. અરે મૂર્ખો તમારે ભેગો તો કદી જિંદગીમાં લાડવા ના બધે મેચના ગુણ કશું ના કરાય તારે ભાઈ નહીં યાર મૂર્ખો આ ભાઈ ભેગો કશું કોઈ ખવાય ના આ દરવાજે કશું મારા ભેગા કદી આવતા ના તો કોઈ લઈને આમ નકર માર કાઢા મરી જાવ તો મારો કોઈ વોક નહીં મો બધું નાટક કોઈને કર્યું છે આ સમાચાર લઈને આવ્યો તો આ હું તો કશું કોઈ લઈને આવે ને તાણ તો મારી ખબર છે સમજાવજો યાર વિશ્વાસ તો રાખતા નહીં એટલો અરે અમે હું ખાઈ જવાનો તો અલ્યા તમારે ભાઈઓ કર્યોનું. પેલા રહીને જ ખોત તો જ તમારે પેલું થાય, અને ભાઈઓ વગર તો આપણા જિંદગી અધૂરી છે. અરે પણ શંભુજી હરખી રીતે વાત કરવી પડે જીગો ખાઈ ગયો ગમે તે- અને જીગો ખાઈ ગયો તો એ લાઈ આલો તું પોપટલાલ, બોલો આપણે છે ને આ શિયાળામાં તો ભાઈઓ પેલા રહીને જ આ લાડવા બાંધવા પડે ને ભાઈઓ ભેગા રહીને જ ખવાય. અને આવા નવા ઝઘડા કરશે ને તો કોકનો ઘર નીકળી જાય ને ભાઈઓ ભેગા બેહી નહીં શકો. અને આ કરિયાણું હું વેચાલું છું અને આવા લાડવા બાંધો ને એટલે બધા ભાઈઓ મળીને વચન તો જ આપણે આ વાતની ઠેઠ સુધી લીલા લેર થાય, કોઈ વાતે લીલા લેર નહીં થાય. હેડો હવે ને.